અમદાવાદના રાણીપમાં રહેતી સગીરા પર તેની જ 14 વર્ષીય સગીરા મિત્ર અને તેના યુવક મિત્રએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ। પીડિત સગીરા સહિત ત્રણેય 31 ડિસેમ્બરની પાર્ટીની ઉજવણી કરવા માટે માઉન્ટ આબુ ગયા હતા, જ્યાં યુવકે હોટેલમાં કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરી વિડીયો પણ ઉતાર્યો। એટલું જ નહીં, 14 વર્ષીય સગીરાએ પીડિતા સાથે શારીરિક અડપલાપણ કર્યાનો વિડીયો બનાવ્યો, જે વિડીયો આરોપી સગીરાએ સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો, જેને લઈ પીડિતાએ પોલીસ ફરિયાદ કરી। ફરિયાદને આધારે પોલીસે આરોપી દિવેશ પારેખની ધરપકડ કરી, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરા સામે કાર્યવાહી કરી નજરકેદ કરવામાં આવી। અમદાવાદના રાણીપમાં રહેતી સગીરા પર તેની જ 14 વર્ષીય સગીરા મિત્ર અને તેના યુવક મિત્રએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ। પીડિત સગીરા સહિત ત્રણેય 31 ડિસેમ્બરની પાર્ટીની ઉજવણી કરવા માટે માઉન્ટ આબુ ગયા હતા, જ્યાં યુવકે હોટેલમાં કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરી વિડીયો પણ ઉતાર્યો। એટલું જ નહીં, 14 વર્ષીય સગીરાએ પીડિતા સાથે શારીરિક અડપલાપણ કર્યાનો વિડીયો બનાવ્યો, જે વિડીયો આરોપી સગીરાએ સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો, જેને લઈ પીડિતાએ પોલીસ ફરિયાદ કરી। ફરિયાદને આધારે પોલીસે આરોપી દિવેશ પારેખની ધરપકડ કરી, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરા સામે કાર્યવાહી કરી નજરકેદ કરવામાં આવી।